એટલે હું તો એરંડા જબર પડ્યા છો મારા ગયા. હું તો એરંડા જબર છે ને કોઈ સારું વસ્તુ વિચારું સારું કોઈક લાવવું હોય એટલે ઘરે કોમ આવે. એટલે આપણે તો આવી ગયા રમતાજીના ઘેર લાઈન શાકભાજીને વજનું કરી નાખું, વજ ઘેર લેતા આવું જોતા હું ને આઈને જોઈ લઉં ઘેર કોઈ રમતાજી. એ રમતાજી લાગે છે ઘેર નહીં, શું કરું? અને આટલું આટલું કમાય બાયણામાં કોઈ ઠકાણા નહીં, જો કે પતરું ડાયરેક્ટ વાપર્યું હોય નહીં. શું છે આ તો કોડામાં વાગે એવું હોય લે ના આપણને એવડું ગમે. દરવાજો જોવો છો? દરવાજો વખાતો નહીં, લાગે ઘરમાં જોતા આવું ઘરમાં હોય તો. એટલે પેલા રૂમમાં જે ખાતા નહીં મને બીજા રૂમમાં જાય. એટલે આ રૂમમાં નહીં, હવે કરું છું હું? એટલે શું પડ્યું કશું વાત રાખતો નહીં ડોહો, બધું રમણ પમણ થઈ ગયું. ના બાઈ જતું રહેવા દે, નકા તો ખતરનાક છે. કોઈ ચોરી બોરી થાય ને તો મારું નામ લે ડાયરેક્ટ. બાઈને આપણે જો ભાઈ દેખાતા નહીં. અને પોણી ઉકળી ઉકળી ચૂ ચૂ ગરમ લાઈ છું. ના એ કે નહીં ને તો આપણો ડાયક એને વાળી પહોંચી જાય એટલે ડાયક રેકડે લઈ કે જતું રહેવું હોય. આ મારી ઓછી મોસે વખો પડાવે છે. મને તો જોવા દે રેકડા બેકડા કોઈ લેવા આવ્યું નહીં. આ મારો ઓછો શિખર ચિયો છે તે રેકડા રોજ લઈ જાય છે, રોજ લઈ જાય છે. પણ આજ તો જો વાત જોઈ રહ્યું જો હાથ આવી ગયા ને તો જ્યાં આટલા તો જોઈ ગયા પેલા કોઈ આ નહીં. હજુ સુધી તો કોઈ દેખાતું નહીં. મારે તો દૂધી જેવું ને મોટી થઈ છે પાછી. દૂધી કોક લેવા આવે ને તો હાલત તો ઉલાડી મેળવું એક ધારીએ તો ઇસ્કો જ મેળવો હજી કાચથી. હા તું યાર તને કેટલી ઘણા વાત કરે કે તારે આબુ નહીં હવે તારનો હું આખા ઉનાળાનો કોમ કરું છું પણ તું મારા ઉપર લગી રે દયા ખાતી નહીં કે. અહીંયા મને આવી લાગે દૂધી છે કોઈક બીજું છે. ના ના દૂધી નહીં છે દૂધી. તું તૈયાર થાય એટલી કઈ મોટી થા હું શું તું થાય હું એટલી કઈ બીજું જોતા હું પેલા ફૂલ ને બધું જોઉં છું. મારે રેંકડા હમણાંથી તરમાઈ જાય કોઈક લઈ જાય એટલે એના આવે ને એટલે તો ડાયરેક્ટ એને આમ 12 મહિનાનું બધું યાદ કરાવું. હવે મારે છે ને બકા ફર્સ્ટ જાઉં કોઈ છે તું દોવા દે તો આજ તો શાક બનાવવું છે તું હા હાય તું તો કોઈ શાકલું નહીં. અને ક્યાં જઈ બધી અહીંયા હું તો એવું કરી દીધું કે આજ તો તું શાક ખાઉં પણ શાક ને આજ તો મરચું ખાવું પડશે એવું લાગે છે મને. આ તાર હળવા શું આવે તું કાય કે પૂરી તને ખબર નહીં પડતી. હું બધી વાત જોઈ ફેંકો મને જોવા દે ફેંકો ને પાપડીઓમાં કોઈ તો મન તો કોઈ નાખતું નહીં. પાપડીઓમાં બરાબર નહીં. હવે તારે શું કરું ઘડીક મને તો બેસી જાય પાછો અને જો હલાર આવી જાય એટલે વાત મારું ઓછું હમણાં જે પાંચ થોડીક મંદી છે મારે ઓછું. આ છોકરા એ જેવા બૂટ પહેરાયા છે કહેજો. હવે આટલી ઉંમરમાં મારા આવા બૂટ હારા લાગી પણ શું કરે હવે ભાઈજીને તંપલે લઈ આવતા નહીં અને આ બૂટ તો નેટ એમના તૂટી ગયેલા પહેરું છું. એ બાપા એ ભગવાન હા મારું ઓળખ્યું હળગું આ નાળિયોળી બધું જોવું જોવું વાળી હોય ને આ લીલી વાળીઓ હોય મારે જા દે વખત લેતા હું મશી. ખેતરમાં હું આવી ગયો છું એટલે રમતો જ ઢૂંઢ જાય શું કરું હો કે આપણે તો આપણા રીતે રેગડા વેણી અને લઈને જતા રહે તો પછી હું આવીને કહી જાય અને એમ મારું છું એક રેગડું નહીં આવ્યું અમે તો બધા રહી જાય શું રે હમ ખાવાય રેગડું રાખ્યું નહીં ખાલી ફૂલ આવ્યા છે આ આવ્યું છે પણ નેનું પડે નહીં ના તોડાય આવડું ચૂકડું તો
બીજા ડોકા જવું. હા, એક રેગડું આવ્યું સારું. અલ્યા તારી આ કોણ? અલ્યા તારી આ મારો ભાઈબંધ છે કે કોક બીજો ડોહો છે? મારે ચેક કરવું પડશે, ગમે તે થાય મને ચેક કરી આવવા દે ખેડીકન જઈને. હા આજ જો હાથ આવ્યા છે એટલે અમને તો ચકલી ટેટો કરી નાખવું હોય, પૂછા તલસા પડી જશે હોય કે. અલ્યા તારી પમતાજી, હાય, કોઈ રીતે નહીં. અલ્યા તાજી બોલે ભાઈબંધ ચોકન જાહો. વાત કોઈ આવે તમે વાત કહું. શું વાત કહેવા તમે કહેજો. હા એક આઈડિયા છે ખતરનાક, જો એ કામ કરી જાય ને તો છૂટી ગયો. એક વાત કહું. હા હા, અમારા ભાઈબંધની વાડી તો લીલી લીલી છે, અમાર ભાઈબંધ કદી ના રે ના પાડ. એ તમે એમ કરીને પાણી ના ચડાવો રે, બધી ખબર પડે છે મને રે લોલ. અલે તારી મને તો ખબર પડી હતી હું પાણી ચડાવું. તમને એક વાત કહું. હા મારા માફ કરી દો બા, હું એક રેકડું તમને પાહું આલી દીધું. હા. અને હવે તમારી વાડીમાં કદી નહીં આવું બા. વાડીમાં ને એવી રીતે હું માફ નહીં કરું. તો હવે જો આ વાડીમાં કદી એ પગ મેલ્યો હા તો હરખાઈ નહીં આવ, બરોબર? હા હા, કદી ના આવું યાર. હવે હવે મારે પગ ના મેલું આ વાડીમાં. હારું મારે પગ ના મેળો તો કોઈ નહીં. લ્યો આ ડોસી બે જણા ચટણી બનાવીને ખાજો. સારું. લઈ જો આ જો